ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો ચતુર્થ દીક્ષાંત સમારોહ 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ એનએફએસયુના કુલપતિ અને પદ્મશ્રીથી સન્માનિત ડોક્ટર જે.એમ. વ્યાસ દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરશે. આ ચતુર્થ દીક્ષાંત સમારોહમાં કુલ 1799 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે, જેમાં 17 પીએચડી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. સાથે જ શૈક્ષણિક શ્રેષ્ઠતાના સન્માન પૈકી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 52 સુવર્ણચંદ્રકથી સન્માનિત कराशे. नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी की स्थापना होकर आज अराउंड 4.5 साल या 5 साल पूर्ण हुए हैं। तभी हमारा चौथा कॉन्वोकेशन नेशनल फॉरेंसिक साइंसेज यूनिवर्सिटी का 27 फरवरी को होने जा रहा है। सभी अराउंड 1800 स्टूडेंट्स को डिग्री प्रदान की जाएगी और साथ ही साथ उसमें सम्मिलित 4,500 से 5,000 स्टूडेंट और उनके पेरेंट्स उपस्थित रहेंगे। इस कॉन्वोकेशन के साथ साथ ये एक हमारा यूनिवर्सिटी में एक सेंटर तैयार हो रहा है, जो उसको सेंटर फॉर डिजिटल आर्बिट्रेशन सेंटर, इसकी स्थापना होने जा रही है।